जमर डोले जमर डोले दादा रे गुना उतारे तारे
बोले रामा बोले करो तार करे रामा पीरनो अरे हरजी भगत आ લીલો ઘોડીલો તમને અર્પણ કરું છું અને લો આ ધર્મનો બીજો તમને સોંપું છું જે જે હું ગોપાલગઢની અંદર આજે પરચા પૂર્યા છે પાપીઓનો નાશ કર્યો છે ધર્મનો સવાર પણ કર્યો છે તો હરજી ભગત આ મારા જે પરચા પૂર્યા છે એ ગામડે ગામડે પાઠ મંડાવજો રોજ જગાવજો ગુગલના ધૂપ ચડાવજો અને જે હું આ પરચા પૂર્યા છે એ બધાને કથા માંડી અને વાત કરજો અને જ્યાં જ્યાં મારી જરૂર પડે ને તો મને યાદ કરજો હું રોજ સ્વરૂપે જરૂરથી હાજર થઈશ અરે લાવ આજે મારી સમાધિનું ચોગડિયું જઈ રહી છે તો હું મારા પરિવાર જે છેલ્લા પ્રણામ કરી અને હું સમાધિએ સીધાવાની તૈયારીઓ કરું અરે બાબુજી જો બાબુજી તમારી આંખોના સામે પિતાજી આજ મારી સમાધિઓ ગળાઈ રહી છે આજ મારી સાથે દ્વારકાની અંદર કોને ના બંધોણા હોત તો પિતાજી આજે આ હૈયે માથે પથ્થર ના રાખવા પડ્યા પિતાજી અને એ વખતે હું કહેલું હતું કે બાપુજી દીકરાના મોહ માયાની અંદર આવી અને દિવસો ગણવાના ભૂલી ના જતા પિતાજી પણ જોત જોતામાં મારા દિવસો અહીંયા પરિપૂર્ણ થઈ ગયા પિતાજી હે યાર દીકરા રામદેવ આજે ધરતીનો એક અભાગ્યો બાપ જે ભૂખ ગરમી બાપ કહેવાય
કે જેની દીકરાની સમાધિ નજરો આગળ ગડાઈ હોય અને એનો બાપ સમાધિ જોયા સિવાય કશું જ કરી શકતું નથી. અરે દીકરા, આગળના સમયમાં મને ખબર નથી કે બીજો કોઈ સમય એવો આવશે કે વાળથી એનો વાળ એવો વાળથી વેલો છૂટો પડશે, પિંજરાથી પંખી ઉડી જશે, સરોવરથી તેના નીર સુકાશે. અરે દીકરા, હવે આ વિજોગી વાયરા જોયા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. શું કરું? હું અભાગી અજમેર, ભગવાને એના કરતા તો મને અભાગ્યો અને વાંઝ્યો જ રાખ્યો હતો છે. અરે નહીં પિતાજી, આવા શબ્દ ના કહો. અને બાપુજી, 54 વર્ષની અંદર જો તમારા દીકરાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો પિતાજી મને માફ કરજો પિતાજી. પણ આજ ઉગતો સૂરજ આજ પિતાજી તમારો આવ્યો છે. મને પણ જાવું ગમતું નથી પિતાજી, કારણ કે 54 વર્ષની તમે માયા લગાડી છે પિતાજી. પણ શું કરું? એ તો અભાગી થયું કે તમારી હું સેવાઓ ન કરી શક્યો પિતાજી. આવો વિલાપ છોડી દો. પિતા રે જવાના તમારા અરે વાહ, તારા ખોળા ખોલી અને તું મોટો થયો છું. જો કોઈ ભૂલ ચૂક હોય તારા દીકરાને તો માફ અને માફ કરજો. અરે વાહ, કાંઈક તો જવાબ કરવા. એ તો તારા દીકરાને શું અપરાધ કરે છે? માથે આજે મૂંઝવણમાં તો તારા દીકરાને બોલતી નથી. માં, અરે દીકરા, તું કહે હું તારી સમાધિમાં હું સ્થાન
ले लो એટલે મારા જીગર છે પણ તું રોકાઈ જા અરે નહીં ના હવે વિલાપ છોડી દે પણ એવો તો હું અભાગી થયો આજ તમારી બુઢાપાની અવસ્થા થાય તો માં તારી સેવા ન કરી શક્યો તારા દીકરાને માફ કરજે માં આજ માતા રે બેરે મારું લૂંટાઈ ગયું તારે આંખમાં આંસુ શોધતા નથી મીરા અરે મીરા ભાઈએ હિંમત રાખજે આજ માત બાપુજીની સેવાઓ કરવાની છે મીરા તું તો બધું જાણે છે કે આજ દ્વારકાની અંદર તને હું કપટ રચીને ગોકળગઢની ધરતી ઉપર અવસર ધારણ કરાયો હતો પણ આજ ગોકળગઢની અંદર પણ હું કપટ રચી અને તને એકલો છોડીને ચાલ્યો છું મીરા આજ તારા ભાઈને માફ કરજે મીરા બે હાથ જોડીને વિનંતી કરું છું મીરા કઈ તો બોલ મીરા અરે મીરા દ્વારકામાં કપટ રચી અરે મને બીજા અને આજે મારી વાત કપટ રચી અરે તું એટલો જવાની થાય છે કારણ કે બીજા ફરી વાગ્યા મારા અરે મીરા આવો વિલાપ છોડી દે કારણ કે દ્વારકાની અંદર તને બલરામ તરીકે હું સાથે રાખ્યો મીરા અને રામ અવતારની અંદર તને લક્ષ્મણ બનાવીને હું સાથે રાખ્યો મીરા અને આ ગોકળગઢની ધરતી ઉપર તને ભાઈ વિરામદેવ તરીકે હું સાથે રાખ્યો મીરા પણ હે મીરા આજ હું સમાધિએ ચાલ્યો છું અને કવિઓને કીધું છે કે મેલાના મચડિયા હવે મીરા ગામમાં મેળા લઈ જાય મીરા વિલાપ છોડી દે
આંખમાં આંસુ શ્યાના છે બેન, તારે શ્યાના દુખલો છે બેન, રામદેવ નિરમદેવ જેવા બે બે બંધવા છે બેન, તું શા માટે વિલાપ કરી રહી છે બેન? અરે મારા વીરા, રોકાઈ જાઓ મારા વીરા, મારી આંખોની જોડી તૂટી જાય છે મારા વીરા. અરે નહીં બેના, શા માટે વિલાપ કરી રહી છે? તારે પિંગલગઢની અંદર દુઃખ હતા, રાજા પડિયારને પણ કીધું કે હે પડિયાર, જો મારી બેનને હેરાન કરી છે ને તો તારે પિંગલગઢ ગાડીને હું પસંદ કરીશ બેન, તો શા માટે વિલાપ કરી રહી છે? હે બેના, તમે બચ્ચામાં આપણે 5 કાંદેડા છીએ રાજા અજમેરના ઘરની અંદર, પણ 5 કાંદેડાની અંદર હું સૌથી નાનો છું અને તમે મારાથી મોટા છો. જો મારાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો બેન મારી આજ માફ કરજે. આજ તારા રક્ષાબંધનના દિવસો આવે ને બેન, તો તારા વીરવાની યાદ આવે ને બેન, તો જો બેન આજ તારા વીરવાની સમાધિ કરાઈ ગઈ છે બેન, તો રક્ષાબંધનના દિવસે તારા વીરવાને રાખડી બાંધવા આવે છે, તો બેના આજ તારા વીરવાને સમાધિ રાખડી બાંધજે. આ તારો વીર અને હાજર રાજની ફૂલ છે. આજ તમને દ્વારકાની અંદરથી અહીંયા વચને બાંધી અને અવતાર ધારણ કરાયો હતો, પણ આજ તમારા સ્વામી ચાલ્યા છે અને તમારે ગોગળગઢની અંદર રહેવાનું છે. અને મારી વાત ધ્યાનથી સાંભળજો બેન સગુલા, હવે પિંગલગઢ જવાની નથી, મારા બાપુજી જોડે અહીંયા પોકરણની રહેવાની છે. તો બેન સગુલાને કોઈ દિવસ આસ ના દેતા અને કોઈ કરવા વેણ નહીં બોલતા બેન. અરે રાણી નેતા, જો કોઈ કરવા વેણ તમે બોલશો નહીં તો આજ તમારા સ્વામી સમાધિએ પણ ખુશીથી નહીં રહી શકે. અરે રાણી નેતા, કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મારાથી મને માફ કરજો. આ રામજી તમને બે હાથ જોડી વિનંતી કરે છે. કોઈ યાદ રાણી રે પિયતલા બાપુજી જોડે છો તો મારા માતા પિતાની રેખ રાખજો, અને ભાઈ વિરામદેવજી મારે છે તેને પણ સંભાળ રાખજો. અને જોજો ગોપાલગઢની અંદર નીતિ અને નિયમથી ધર્મથી જે મારા પિતાજી રાજ ચલાવી રહ્યા છે એમાં કોઈ કમી ના આવવા દેતા. અને
સૌ લોકોને ન્યાય થવો જોઈએ, કોઈ લોકોનો અન્યાય ના થવો જોઈએ તેનું ધ્યાન રાખજો. રાજે વાલા રે ગરજના ઘરજી ભગત આ તમને લીલો ઘોડો અર્પણ કરે છે. આ ધર્મનો નિર્ણય તમને સોંપે છે. ગામડે ગામડે ફરકાવજો, જોત લગાવજો, રામ નામના પાઠ મંડાવજો અને જો પાઠ ઉપર કોઈ મારી જરૂર પડે ને તો મને યાદ કરજો. હું જોત સ્વરૂપે જરૂર આવીને ઊભું રહીશ. રાજે હરાજે ભાગા જો તમારા રામદેવને દીકરો ગણત હોય અને ભાઈ ગણત હોય, જો આજ વડાલીના મંડળ આજે જોત સ્વરૂપે આજ રામદેવના વડાવડા થતા હોય અને અમારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો આ બે હાથ જોડું અને રામદેવ તમારા માફી માંગે છે. જો મારાથી કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. સગળી સભા અને રામદેવ ભીખ માંગે છે તમારા આજે જગાડી શા માટે તમારા રામદેવને આટલી બધી તકલીફ વધી રહ્યા છે? કારણ કે હું તો ત્રિલોકનો નાથ છું. તમારા મંડળે આ જોત સ્વરૂપે આજે વરમણા લઈ રહ્યો છું અને શા માટે આટલી બધી તકલીફ કાઢી રહ્યા છે? આ રામદેવ તમને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તો વિલાપ કર્યો. આજે અમારે ભક્તો રે તમે
રામદેવને જોત સ્વરૂપે જો સમાધિએ જવાના વડાવડા થઈ રહ્યા હોય તો આજ સગાર સમાજની બેન દીકરીઓને આજ રામદેવે કોલ આપે છે. એ કોલ ધ્યાનથી સાંભળજો. જો વનવગડાની અંદર જો બેન દીકરીઓને કોઈ જરૂર પડે ને તો આ હાચા મનથી તમારા વીરલાને યાદ કરજો. જો ઘોડો સ્વાર થઈને આવીને નાવ ભરે ને તો આ રણુજાનો વીરવા પીર નહીં. દરેક માય ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે રામદેવ પીર મહારાજ સમાધિમાં જઈ રહ્યા છે. બહેનો દીકરીઓને ખાસ વિનંતી કે માથે ઉઠી રહી અને કદાચ કોઈ ભાઈ કે વડીલ કોઈ ખુરશીમાં બેઠા હોય તો ઊભા થઈ જજો. બહેનોને ખાસ વિનંતી કે માથે ઉઠી રહે જેથી કરીને તમારા વીરલાને સમાધિએ જવામાં કોઈ તકલીફ ના પડે. અને ખાસ વાત રામદેવ પીરની સમાધિ લીધા પછી જે કોઈ માય ભક્તને સમાધિના દર્શન કરવા હોય તો ભાઈઓ માથે રૂમાલ રાખે અને બહેનો માથે ઓઢીને રાખે. અને બીજી વાત કે સમાધિના દર્શન કરવા માટે મહેરબાન કરીને એક લાઈનમાં આવો તો સારું જેથી કરીને કોઈ અગવડ ના પડે સમાધિના દર્શન કરવા. હરે પિતાજી, આજે તે દિવસે તમે દ્વારકાની અંદર આવ્યા હતા ત્યારે મને કહેલું હતું કે હે પ્રભુ આજ મહેલની અંદર કુમકુમની પગલીઓ પાડજો. એ તો અમે પરિવારજનો જાણશું અને મારી પ્રજાને શું વિશ્વાસ આપો છો. એ વખતે રાજા અજમેરલાએ તમને હું કહેલું હતું કે લો રાજા અજમેરલાએ આપણે હંસોને આપું છું, રતન કટોરો આપું છું અને વિરમ ગેડીઓ આપું છું અને આ ત્રણેય વસ્તુ સાચવીને રાખજો. અને જ્યારે મારી 54 વર્ષની લીલા પૂરી થાય અને હું સમાધિએ સીધાઉં ત્યારે એ વસ્તુ મને સુપ્રત કરજો. તો બાપુજી આજે એ વસ્તુ મને સુપ્રત કરો. અરે હા દીકરા રામદેવ, મેં દ્વારકામાં તમારી પાસે જે ત્રણ વસ્તુ મારી પાસે રાખી હતી વિરમ ગેડીઓ, અભયાંશ અને રતન કટોરો, આ ત્રણેય વસ્તુ મેં મારા જીવ કરતી પણ વધારે સાચવીને રાખી હતી. અરે રામદેવ, તું પણ ક્ષત્રિય વંશનો રાજા પોકરણગઢનો અજમેર છું, કારણ કે આપે પછી વચન ના પડું. રામદેવ, વા પડે વાદર પડે ને ફરે નદી ના પૂર, ભલે પછી પચ્ચે મુગે સુર. અરે રામદેવ, જો આ રહી એ ત્રણેય નિશાની. અરે માં, હું જઈ રહ્યો છું. જો તારા દીકરાની કોઈ ભૂલ ચૂકતી હોય તો માં મને માફ કરજે.
તમારા દેવળ બાપા હો રે યાદનો રામેલી હલ્યા જાઉં છું તમારે પીર જાજે કલમા મારા રડુ જન
લીલા ઘોડાવાળાને ઘણી ગમા 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 વેલે લાજે ગમા ગવા વેલે ઘરે ગમા
હે વીર મારા મોઢા હોય જાગ જોડે વીર તારો મોટો બનારે આયો મારા
ખરું લાવ. ભાઈઓ તથા બહેનો શાંતિથી નજીક બેસી જજો હો ભાઈ. આજે મારા મિત્રને મળ્યા વગર ત્રણ દિવસો વીતી ગયા છે. તો લાવ આજે મારા મિત્રને હું હરભુજીને મળવા માટે જોડી લોટી લાય અને હમણાં જ જાઓ. ભાઈઓ તથા બહેનોને સમાધિના દર્શન થઈ ગયા હોય તો નીચે બેસી જજો. ભાઈઓ તથા બહેનો શાંતિથી નીચે બેસી જજો. અરે એન્ટ્રી આવે ક્લિપ તો ના ઉતારાય ઉતારા કે ના હું ઉતારું છું વિડિયો ઉતારું આવા તો દેવાનું ભાઈઓ તથા બહેનો શાંતિથી નીચે બેસી જાઓ. તમને પણ જોવાની મજા આવે. શાંતિથી નીચે બેસી જાઓ.
અરે હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. તમે વનવગડાની અંદર શું કરી રહ્યા છો? અરે રામદેવભાઈ, તમને મિલે 3 દિવસ થઈ ગયા એટલે હું પોકરણગઢ તમને મળવા જઈ રહ્યો છું. અરે હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. તમને મળ્યા વગર મારે પણ 3 દિવસો વીતી ગયા હતા. હા રામદેવભાઈ. એટલે મને તમને યાદ આવી એટલે હું ઘોડે સવાર થઈ અને મને ખબર હતી અને મને મારા મિત્ર ઉપર વિશ્વાસ હતો કે મારો મિત્ર વનવગડાની અંદર જરૂર મને મળશે. હા રામદેવભાઈ. અરે હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. તો ચલો આપણે 5 પીપળીએ જઈએ અને અભય કસુંબા લઈએ. સારું રામદેવભાઈ. આજ રામદેવ હરભુદેવાને ચાલે યારી. અરે હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. આપણે બંને મિત્ર 5 પીપળી તો આવી ગયા છે. હા રામદેવભાઈ. અરે હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. તમે આસન ગ્રહણ કરો. જેવી તમારી મરજી રામદેવભાઈ. અરે હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. ઊભા રહેજો. તમારું આસન તો આ બાજુ છે. એવું છે રામદેવભાઈ. હા હરભુજી ભાઈ, જ્યારે મળીએ હા રામદેવભાઈ. ત્યારે આ આસન તમારું હતું અને પેલું આસન મારું હતું. હા રામદેવભાઈ. પણ આજે આપણે બંને ખુશીમાં મળ્યા છીએ હા રામદેવભાઈ. એટલે આજે આસન મારું છે અને એ આસન તમારું છે. જેવી તમારી મરજી રામદેવભાઈ. અરે હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. કેમ છે તબિયત પાણી? બસ સારી છે રામદેવભાઈ. સારી છે? હા. તો આપણે બંને અભય કસુંબા લઈએ. જેવી તમારી મરજી. અરે હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. પેલો કસુંબો તમે પીવો. ના રામદેવભાઈ, મારા કરતા મોટા તમે જો પેલો કસમ તમે કરો રામદેવભાઈ. અરે ના ના હરભુજી ભાઈ, એવું તો કઈ હતું હશે? ના ના રામદેવભાઈ, પેલો કસમ તમે કરો. ભલે ના માનો તો હું પેલો કસુંબો. હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. મારી પણ તરસ ભાગી. બાકી નહીં રામદેવભાઈ. હા. રામદેવભાઈ, કહો. આ બીજો કસમ તમે કરો. ભલે. અરે હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. આ કસુંબો તમે પીવો. જેવી તમારી મરજી. હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. આપણે બંને દિવસો ઘણા દિવસથી ભેગા થયા વગરના હતા. હા રામદેવભાઈ. તો હું તો ઘોડીલો ખેલાઈ રહ્યો હતો વનવગડાની અંદર. તમે શું કરી રહ્યા છો? અરે રામદેવભાઈ, તમને મળે 3 દિવસ થઈ ગયા એટલે હું પોકરણગઢ તમને મળવા જઈ રહ્યો. અરે શું વાત કરો છો હરભુજી ભાઈ? હા રામદેવભાઈ. તમે ખરેખર પોકરણગઢ જઈ રહ્યા છો? હા રામદેવભાઈ, હું ખરેખર પોકરણગઢ જઈ રહ્યો છું. તો હરભુજી ભાઈ, બોલો રામદેવભાઈ. તમારે મારું એક કામ કરવાનું છે, બનશે કેમ? બનશે રામદેવભાઈ. કયું કામ છે તમારું? તો લો, આ અભય હંસોએ આપું છું. હા રામદેવભાઈ. એ પિતા અજમેર લાઈને આપજો. જેવી તમારી મરજી. અને આ રતન કટોરો આપું છું.
એ માતા મેલણ દેવને આપજો જેવી તમારી મરજી, અને આ વિરમ ગેડીઓ આપું છું એ વીરા વિરામ દેવને આપજો જેવી તમારી મરજી રામદેવભાઈ. અને હું ઘોડીલો ખેલાય અને હમણાં જ તમારા પાછળ આવું છું. સારું રામદેવ. એવું તો નથી કે કોકરડ જ જવાના છે, બીજા તો જોઈ જવાના નથી ને? ના ના રામદેવભાઈ, હું કોકણ ઘર જઈ રહ્યો છું. માસાજીને પણ ભેગો થતો આવું ને રામદેવભાઈ. ભલે તો જાઓ, હું ઘોડીલો ખેલાય ને હમણાં જ તમારા પાછળ આવું છું. જેવી તમારી મરજી રામદેવભાઈ. હા હાજ રામદેવ ઘોડે લાગેલા રાજ રામદેવ ઘોડે અરે માતાજી, આ શેના શોક માણી રહ્યા છો? અરે ભાઈ હરભુ, તમને હજી સુધી ખબર નથી. એવી કઈ વાત છે રે માતાજી? સમગ્ર ભૂગોળગઢમાં ખબર છે કે રામદેવે સમાધિ લીધી ને આજે એને 3 દિવસ હોઈ ગયા. ના માતાજી, આ વાત તો તદ્દન ખોટી જ છે. તો એની સમાધિ તમને સામે જ પડી છે. જુઓ હરભુજી, હમણાં રામદેવભાઈ મને 5 મિનિટ મને આવ્યા હતા. અભય અંજો પિતા અજમેર લઈને આવજો, રતન કટોરો માતા મીરાન લઈને આવજો, અને વિરામ ગેડ્યો વીરા વિરામ લઈને આવજો. આ ત્રણેય વાત શું ખોટી છે? અરે ઓ મીનાદેવ, આ 3 વસ્તુ તો મેં મારા હાથે તમને સમાધિમાં સુપ્રત કરી હતી. અરે મીનાદેવ, મને લાગે કે આ રામદેવ આપણી સાથે કઈ રમત રમી રહ્યા લાગે છે. અરે મજૂરો, આ સમાધિ ખોદવાનું સમારકામ ચાલુ કરો. હરે દુરાધનો ધુભાઈ જાજો. હરે પિતાજી, મેં તમને સમાધિમાં જતા પહેલા એક વચન આપ્યું હતું અને તમને કહેલું હતું કે મારી સમાધિ લીધા પછી કોઈ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવે તો પણ મારી સમાધિ ખોલશો નહીં પિતાજી. તો હરે પિતાજી, તમે આજે વચન ભેદ ભર્યા છે. જાઓ, આજે હું શ્રાપ આપું છું કે મારવાડમાં પડશે કાળ અને ભેડી વીર નહીં માગે પિતાજી. અરે માફ કરો રામદેવ, આ શું હતી તમે શ્રાપ આપી બેઠા? બોલો રામ રામ.